કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 ની અંદર ગુજરાતીમાં આપણે કન્ટેન્ટ તો જોઈ જ છીએ ઘણા દિવસથી, ગ્રામર પણ જોયું હતું લાસ્ટ લેક્ચરમાં. આજે લેખન વિભાગ શરૂ કરીએ છીએ. લેખન વિભાગની અંદર આજે આપણે વાર્તા અને નિબંધ જોઈશું. પેજ નંબર 17 ઉપર પાઠ્યપુસ્તક શક્ય હોય તો સાથે રાખો. પેજ નંબર 17 ઉપર આપણને વાર્તા લેખનના અમુક નિયમો આપેલા છે કે વાર્તા જે છે એ કઈ રીતે હોય. એ તમારે પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે, સાથે બોર્ડ પર મુદ્દા તો લખાવીશ. તો વાર્તા સૌને સાંભળવી કે વાંચવી ગમે છે. વાર્તા રસ માણવાની આપણને મજા આવે, એટલે કે નાનું બાળક હોય કે મોટું, આપણે કંઈક રસપ્રદ વાત કરતા હોય તો મોટા હોય તો એમને ઇન્ટરેસ્ટ પડે, કંઈક એવી વાત થતી હોય એવા ટોપિક ઉપર, તો વાર્તા સાંભળવી સૌને ગમે, નાના મોટા સૌને ગમે છે અને પાછી મજા આવે. તો ઘણી વાર્તાઓમાં જીવનબોધ મળે તેવો સાર સચોટ રીતે પ્રગટ થયેલો છે. એટલે કે ઘણી બધી વાર્તાઓ એવી હોય છે કે જેમાં જીવનમાં શીખવા જેવું હોય છે, એમાંથી આપણને બોધ મળે છે, પરંતુ રસ જમાવે તેવી રીતે વાર્તા કહેવાનું કે લખવાનું બધાને ફાવતું હોતું નથી. એટલે કે દરેક વ્યક્તિ વાર્તા આટલી રસથી જ કહે એવું જરૂરી નથી. એના વિવરણ, એના વિચાર, એના લખાણ બધા ઉપર આધાર જાય છે કે ભાઈ આ વ્યક્તિ કઈ રીતે એ વાર્તાને રજૂ કરી શકે છે. એ વ્યક્તિના પોતાના ઉપર આધાર રહેલો છે. તેથી વાર્તા લખવાનો મહાવરો જરૂરી છે, માટે વાર્તા લેખન જરૂરી, પાસા સમજવા જોઈએ. એટલે આ એક જીવનમાં જરૂરી વસ્તુ છે, એના પાસા સમજવા એ આપણા માટે પણ જરૂરી છે, એટલે કે વિદ્યાર્થી માટે એ જરૂરી છે. એને આધારે વાર્તાઓ લખવી જોઈએ. આમ વાર્તા લખવાનો મહાવરો થાય તો પછી સ્વતંત્રપણે તમે વાર્તા લખી શકો છો. હવે વાર્તામાં ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે. તો વાર્તા છે એ આપણને, વાર્તા એટલે શું? એટલે વાર્તા એટલે શું તમને ખબર છે કે વાર્તાને હિન્દીમાં કહાની કહેવાય. વાર્તા એટલે શું? તો વાર્તા જે છે, વાર્તા વ્યક્તિના જીવનની એક ઘટના છે. ક્યારેક સત્ય હકીકત હોઈ શકે, ક્યારેક મૌલિક હોઈ શકે, ક્યારેક ક્યાંક સાંભળેલું હોઈ શકે, ક્યારેક અનુભવેલું હોઈ શકે. તો આ જે છે એ વ્યક્તિ સાથે સંકળાયેલું છે, વ્યક્તિના જીવનમાં ઘટતી ઘટના. એટલે વાર્તા જે છે એ હંમેશા આપણને ભૂતકાળ ફોર્મમાં જોવા મળશે. એક હતો રાજા હતો, એક હતું ગામ, એમાં એક ખેડૂત રહેતો હતો. તો આપણને જે વાર્તાના જે સંવાદો છે, વાર્તાના જે વાક્યો છે એ શેમાં જોવા મળશે? ભૂતકાળની અંદર. તો વાર્તાના મુખ્ય ચાર પ્રકારે વાર્તા પૂછી શકે. તો મુદ્દા આધારે પ્રકાર કેટલા હોઈ શકે વાર્તાના? તો 4. પહેલું મુદ્દા આધારે, બીજું ચિત્ર આધારે, ત્રીજું અધૂરી વાર્તા પૂર્ણ કરો, અને ચોથું છે શબ્દ આધારે. અધૂરી વાર્તા પૂર્ણ કરો, શબ્દ આધારે. હજી એક પ્રકાર આવે કહાવત આધારે. કહાવત, મુહાવરે અથવા તો કોઈ એવું સેન્ટેન્સ આપેલું હોય આપણને, એને આધારે આપણે વાર્તા બનાવવાની રહે છે. તો આ થયા પ્રકાર વાર્તાના. તો તમે 6થા ધોરણની અંદર તો હવે મુદ્દા પરથી જ વાર્તા આવશે, પણ તમે 5મા
ધોરણની અંદર અથવા તો પાઠ્યપુસ્તકની અંદર ક્યાંક મહાવરો આપેલો હોય છે કે તમે એને આધારે વાર્તા લખો. ચિત્ર આપી દીધું હોય આપણને અને એને આધારે આપણે સરસ મજાની વાર્તા લખીને આપવાની હોય છે. આની અંદર ક્યાંય એવું જોવા મળેલું નથી, પણ 5મા ધોરણની 4થા ધોરણની ચોપડી તમે જોશો ને એમાં કઠિયારાનું એક ચિત્ર દોર્યું હોય. એ ચિત્ર આધારે તમારે વાર્તાનું વર્ણન કરી નાખવાનું. કાચબો અને સસલો દોર્યું હોય તો એને આધારે તમારે વર્ણન કરી નાખવાનું. એ થયું ચિત્ર આધારે. હવે મુદ્દા, તો એમાં મુદ્દા આપેલા એક ખેડૂત હતો, 4 દીકરા, 4 આળસુ, ખેતરની ચિંતા. તો આ થયા મુદ્દા. તો આમ વિવિધ મુદ્દાઓને આધારે પણ વાર્તા આપેલી છે. હવે અપૂર્ણ વાર્તા એટલે કે અડધી વાર્તા લખેલી છે, બાકીની વાર્તા તમારે મૌલિકતાને આધારે એટલે કે ઉપરના વિસ્તારને આધારે તમારે નીચેની વાર્તા પૂર્ણ કરવાની છે. એ સિવાય અધૂરી વાર્તા પૂર્ણ કરવામાં તમને આવી રીતે આપેલું હોય કે એક ગામ હતું, ગામમાં એક ખાલી જગ્યા ગાયો ભેંસો ચારતો. તો આપણને તરત યાદ આવે શું આવશે? ખાલી જગ્યામાં ચરવાહા. તો આવી રીતે હવે ગાયો ભેંસોને ચારતો, તે ખૂબ ખાલી જગ્યા બોલતો, એટલે ખાલી જગ્યામાં શું આવશે? જૂઠું. તે રાડો પાડી પાડી ગામના ખાલી જગ્યાને ભેગા કરતો, એટલે શું આવશે? લોકોને. તો આવી રીતે તૂટક ફોર્મમાં પણ ખાલી વાર્તા આપેલી હોય તો એ તમારે પૂરી કરવાની રહેશે શબ્દને આધારે. એ થોડાક તમને શબ્દ આપેલા હોય, પરિસ્થિતિ આપેલી હોય કે ભાઈ વિજ્ઞાન, આ આવિષ્કાર, આમ એવી રીતે 3-4 શબ્દ આપી દીધા હોય. એને આધારે તમારે વાર્તા આખી છે એની રચના કરવાની હોય. અને કહાવત આધારે એટલે કે કોઈ પણ એક સ્લોગન, સુવિચાર આપેલો હોય કે કહાવત આપેલી હોય, એને આધારે તમારે આ વર્ણન કરવાનું હોય છે. દાખલા તરીકે લાલચનું ફળ, એટલે આપણને તરત યાદ આવે વાર્તા કઈ? બોલી નાઈ વાળી. એક માણસ હતો, એ એક નાનકડા ગામમાં રહેતો હતો. રામપુર નામનું ગામ હતું, એની અંદર તે રહેતો હતો. તે ખૂબ ગરીબ હતો, લોકોના હેર કટિંગ કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતો હતો. છતાં એને 2 ટાઈમ ખાવાના ફાફા પડતા. એક દિવસ એણે એક મુરગી ખરીદી, એટલે કુકડો ખરીદ્યો, મુરગી ખરીદી. એ મુરગી બીજે દિવસે જોયું તો સવારે સોનાનું ઈંડું દીધેલું પડેલું. તો હવે આપણને આ લાલચનું ફળ એટલું વાક્ય આપેલું છે, આને આધારે આપણે વાર્તા લખવાની છે. એટલે આખી વાર્તા આપણે લખી શકીએ. તો આ થયા વાર્તાના પ્રકાર. હવે તમે કેવા મુદ્દાઓને આધારે અથવા તો વાર્તા લખતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે જેને આધારે તમે આખી વાર્તા સરસ રીતે લખી શકો. આપણો પહેલો મુદ્દો છે કે વાર્તાના મુદ્દા છે એ ફક્ત જોડવાના નથી, ધ્યાનમાં રાખવાની બાબત. વિસ્તાર કરવાનો છે. એટલે મુદ્દા જે છે એ તમારે ફક્ત જોડવાના નથી, એનો શું કરવાનો છે? વિસ્તાર કરવાનો છે કલ્પનાને આધારે. એટલે કે વાર્તા જ્યારે તમે લખો છો ને ત્યારે થોડાક સેન્ટેન્સ તમારે ગોખી નાખવાના. જેમ કે રામપુર નામે એક ગામ હતું, નામે
એક ગામ હતું, તે નદી કિનારે આવેલું હતું. લોકો ખૂબ પ્રેમાળ હતા. હળી મળીને રહેતા હતા. આમ તેમ આવા અમુક કોમન સેન્ટેન્સો આપણે ગોખી નાખવાના. એ વાર્તાની અંદર ફિટ આવી જ જાય છે. દાખલા તરીકે આપણે ઓલું આ નાઈવાળી વાર્તા લઈએ કે લાલચનું ફળ, તો એની અંદર આપણે એવી રીતે મુદ્દા નથી જોડવાના કે એક નાઈ હતો, મુરગી લાવ્યો હતો, એક દિવસ તે મુરગી મારી નાખી. ના, આવી રીતે નથી જોડવાનું. પણ આપણે એને મૌલિકતાથી એના મુદ્દા કલ્પનાને આધારે જોડવાના છે. જેમ કે રામપુર નામ એક ગામ હતું. ગામ ખૂબ નાનું હતું. તે ગામ નદી કિનારે આવેલું હતું એવું મૂકી શકીએ આપણે. એ ગામની અંદર એક નાઈ રહેતો હતો. નાઈ જે છે એ ખૂબ ગરીબ હતો. તો આવી રીતે આપણે એ વાર્તાનું વિસ્તરણ કરતા જઈએ. તો આપણો પહેલો જ મુદ્દો છે કે વાર્તાના જે મુદ્દા છે હતી, હતો, હતી કરીને જોડી નથી દેવાના, પણ એનો શું કરવાનો છે? કલ્પનાના આધારે વિસ્તાર કરવાનો છે. બીજો મુદ્દો છે વિસ્તાર શક્ય હોય ત્યાં પાત્ર પ્રસંગે સમયનું વર્ણન કરવું. પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમય વર્ણન કરવું. કેવું? તો બહુ ટૂંકું. પછી ઓલા ગપ્પા મારીને વાર્તા લાંબી 2-3 પેજની લખી નાખી એવું નહીં. જ્યારે આપણે એ વાર્તાનો વિસ્તાર કરીએ છીએ ત્યારે ત્યાં પાત્રની, એટલે કે પાત્રનું શક્ય હોય તો નામ, આપણે હમણાં કેમ વાર્તામાં કીધું કે એક ચરવાહો, એટલે એ પાત્ર કોણ હતું? તો એ ચરવાહો હતો જે ઘેટા બકરા ચરાવવા જાય છે, ગોવાળ. હવે એમાં સ્થળની વાત કરવામાં આવી તો તે જંગલમાં ઘેટા બકરા ચરાવવા જતો હતો. જો વિસ્તાર આપણે કરીએ વાર્તાનો ત્યારે શક્ય હોય તો ત્યાં પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું વર્ણન કરવું જોઈએ. એમાં એવું આવે છે ને કે સાંજનો સમય હતો અને સામેથી સિંહ આવતો દેખાયો. તો વાર્તાની અંદર ખબર પડી કે હવે સાંજનો સમય છે, અહીંયા કોઈ આવવાનું નથી અને ઓલો ચરવાહો મુશ્કેલીમાં મુકાઈ ગયો. તો જો શક્ય હોય તો ત્યાં પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું વર્ણન કરવું, પણ બહુ વિસ્તારથી નહીં, કેવું? ટૂંકું. ત્યાર પછીનો મુદ્દો છે મુદ્દા એવી રીતે સંકળાવવા જોઈએ અથવા તો સાંકળવા જોઈએ કે વાર્તા તૂટક ન લાગે. હમણાં મેં તમને કીધું ને એક ચરવાહા થા, તો એક ચરવાહો હતો અથવા તો ગોવાળિયો હતો. આપણે ઓલી નાઈની વાત લઈએ, મુરગીવાળી, તો એક નાઈ હતો. નાઈ પાસે એક મુરગી હતી. સોનાનું ઈંડું દેતી હતી. એક દિવસ લાલચ જાગી. ના, એવી રીતે વાર્તા લખવાની નથી. એટલે કે હતી, હતો, હતી, થશે, થયું, એવું નથી લખવાનું. તો વાર્તા કેવી લાગશે? તૂટક લાગશે, સળંગ નહીં લાગે, પણ એની અંદર મૌલિકતા ઉમેરીએ. દાખલા તરીકે સાળંગપુર નામ એક ગામ હતું. ગામની અંદર એક નાઈ રહેતો હતો. નાઈ ખૂબ ગરીબ હતો. તેને 2 ટંકનું ભોજન પણ ન મળતું હતું.
એ લોકોના વાળ કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ તે બજારમાં ગયો અને એણે એક મુરગી ખરીદી. બીજે દિવસે સવારે ઉઠીને જોયું તો એક સોનાનું ઈંડું પડેલું. એણે લઈ લીધું, બજારમાં જઈ વેચી અને ખૂબ રૂપિયા કમાયા. ધીમે 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 નાઈ ખૂબ ધનવાન બની ગયો. તો આ આપણે વચ્ચે વચ્ચે જે મૌલિક શબ્દો ઉમેરીએ છીએ, વાક્યો ઉમેરીએ છીએ, એને કારણે વાર્તા કેવી લાગે છે? સળંગ લાગે છે, સંકળાયેલી લાગે છે, સાંકળ જેવી, ક્યાંય ત્રુટક લાગતી નથી. એટલે સંવાદો છે એ ત્રુટક નહીં રાખવાના, કેવા રાખવાના? સળંગ. ત્યાર પછીનું છે સંવાદ ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ. આપણે જે સંવાદ કરીએ છીએ એમાં આછકલે ન હોવી જોઈએ. સંવાદ વાર્તાને અનુરૂપ હોવા જોઈએ કે શોભે તેવા. આમાં આપણે આડી અવળી ભાષાનો ઉપયોગ કરી શકતા નથી. વાર્તાને, પ્રસંગને અનુરૂપ શબ્દો હોવા જોઈએ. શબ્દો કેવા અને વાક્યો કેવા હોવા જોઈએ? ટૂંકા જ હોવા જોઈએ. સંવાદ જે છે એ ટૂંકા હોવા જોઈએ. બહુ લાંબુ લંબાણ કરશો તો તમને વાર્તા વાંચવાની મજા આવશે નહીં. એટલે સંવાદ ટૂંકા અને સ્વાભાવિક, ગપ્પાગોષ્ઠી વાળા નહીં, જે ઓરિજિનલ હોવા જોઈએ એ હોવા જોઈએ. વર્ણન લાંબુ ન હોવું જોઈએ. વાર્તા છે ને એ હંમેશા 100 શબ્દની અંદર જ સારી લાગે. મેં તમને વાત કરી ને, વાર્તા જે છે એ 100 શબ્દ વધી 100 શબ્દમાં જોવી જોઈએ. એથી વધારે તમે વર્ણન કરવા જશો, દાખલા તરીકે 2 પત્તાની વાર્તા લખી નાખશો તો એ શિક્ષકને પણ જોવી ગમે નહીં. ખબર પડી જ જાય કે આમાં ગપ્પા જ મારેલા છે. ઓછામાં ઓછી, વધારેમાં વધારે 100 થી 110, વધીને 125 શબ્દની અંદર વાર્તા પતી જવી જોઈએ. તમારું ધોરણ નાનું છે કે તમારે તો 100 શબ્દ ઇનફ છે છઠ્ઠા ધોરણની અંદર. તો પોણા પેજ થી અડધા પેજની અંદર જ વાર્તા શું થાય છે? પતી જાય છે. પાછી 5 લીટીમાં નહીં પતાઈ દેવાની, યોગ્ય લખવાનું. હવે વાર્તાનો હેતુ સ્પષ્ટ કરે તેવો અને બંધ બેસતો હોવો જોઈએ. હવે આપણે નાઈવાળી વાર્તા જોઈએ, એનો હેતુ શું હતો? તો કે આપણે લાલચ કરવી જોઈએ નહીં. લાલચ જે છે એ બુરી બલા છે. એનો હેતુ એ હતો. એ વાર્તાની અંદર હું ઝૂઠકા ફળ ઉમેરી દઉં તો કે જૂઠું બોલો, જેવું જૂઠું બોલો એવું ફળ તમને મળે. તો એ હેતુ આની અંદર સ્પષ્ટ થતો નથી. એટલે કે જે નાઈવાળી વાર્તા છે એ ચરવાહામાં બંધ બેસતી નથી. એટલે કે આપણો જે વાર્તાનો હેતુ જે છે, શીર્ષક જે છે એને અનુરૂપ જ બંધ બેસતી વાર્તા હોવી જોઈએ. જો બંધ બેસતી ન હોય તો ક્યાંય ગતાગમ પડશે નહીં વાર્તાની અંદર. પછી ચરવાહાની વાત આવી તો એની અંદર હું લાલચ શબ્દ ન ઉમેરી શકું, કારણ કે એ તો જૂઠું બોલે છે. તો એ જૂઠાણાના આધારે જ હું એની અંદર વાક્યો ઉમેરી શકું અને એ વાક્યો દ્વારા એ વાર્તાનો હેતુ જે છે એ સ્પષ્ટ કરી શકું. તો હેતુ જે છે એ સ્પષ્ટ અને બંધ બેસતો હોવો જોઈએ. હવે 7મી અને છેલ્લી બાબત છે કે વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. આ મેઇન મુદ્દો. વાર્તામાં તમે 5 માર્ક ખેંચો છો, એમાં પહેલો જે માર્ક છે એ શીર્ષકનો. પહેલો છે શીર્ષક, ત્યાર પછીનું બીજું છે વિસ્તાર, ત્યાર પછી ત્રીજું વિરામ ચિહ્ન અને ચોથું શીખ. આ 4 મુદ્દાને આધારે જ વાર્તા ચાલે. પહેલામાં જો વાર્તાને અનુરૂપ
શીર્ષક ન હોય ત્યાં મારે સમજી જ લેવાનું કપાઈ ગયું. એટલે ટૂંકું અને સચોટ અને આકર્ષક શીર્ષક હોવું જોઈએ. કારણ કે આપણામાં કહેવત છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ એ લાસ્ટ ઇમ્પ્રેશન. તમે જે શીર્ષક આપો છો ચોટદાર, આકર્ષક, કે શીર્ષક જોઈને જ તમને વાર્તા લખવાનું મન અથવા તો વાર્તા વાંચવાનું મન થઈ જાય. શીર્ષક હંમેશા ટૂંકું અને આકર્ષક હોવું જોઈએ. બીજું, વિસ્તારના તમને 2 માર્ક મળે છે. વિસ્તાર ખૂબ લાંબુ પણ નહીં અને ટૂંકું પણ નહીં. જરૂર પડે ત્યાં કહેવતોનો અને વિરામચિહ્નનો ઉપયોગ કરો. ત્રીજો માર્ક છે આપણો વિરામચિહ્ન. અહીંયા 1, અહીંયા 2, અહીંયા 1. વાર્તાની અંદર જરૂર પડે ત્યાં વિરામચિહ્નનો ઉપયોગ કરવો. એટલે કે જ્યારે સંવાદો આવશે ત્યારે તમારે અવતરણ ચિહ્નની અંદર લખવાનું આવે. કારણ કે વાર્તા જે છે આખી ભૂતકાળની અંદર હોય છે અને આ જે વિરામચિહ્નની અંદર આપણે જે લખીએ છીએ એ ભવિષ્યની અંદર લખેલું હોય છે. દાખલા તરીકે શીખ જે છે એ ભવિષ્યમાં આવે છે. કારણ કે આપણે ચરવાહાવાળી વાર્તા લીધી તો झूठ का फल, हमें कभी झूठ नहीं बोलना चाहिए. झूठ बोलने से मुश्किलियां आती है. एक झूठ के लिए 100 झूठ बोलने पड़ते हैं. તો આ જે બધા વાક્ય લખીએ છીએ એ આપણે શેમાં લખવાના? ભવિષ્યકાળમાં. એ સિવાય નાઈવાળી વાર્તા લઈ તો નાઈ જે છે એમાં આવશે શીખ, લાલચ બુરી બલા હે. તો એ આપણે અવતરણ ચિહ્નની અંદર મૂકવાનું. એમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. તો વાર્તાનું જે શીર્ષક છે એ ટૂંકું ને આકર્ષક હોવું જોઈએ. એનો વિસ્તાર વ્યવસ્થિત, સંવાદો પાત્રને અનુરૂપ હોવા જોઈએ. વિસ્તાર બહુ લંબાણવાળો નહીં, ટૂંકો જ હોવો જોઈએ. વિરામચિહ્ન એટલે કે વિસ્તારની અંદર જરૂર પડે ત્યાં વિરામચિહ્નનો ઉપયોગ કરો. અને છેલ્લે છે શીખ, એટલે કે આખા વાર્તાનો ક્ષાર તમે એક વાક્યની અંદર શીખ સ્વરૂપે લખો છો એ પણ ભવિષ્યકાળની અંદર જ આવશે. એટલે કે ત્યાં પણ તમારે વિરામચિહ્નનો ઉપયોગ આવશે. આ થઈ વાર્તાની વાત. હવે આપણે નિબંધના મુદ્દા જોઈશું. હવે આને આધારે મને વિશ્વાસ છે કે કોઈ પણ વાર્તા તમને આપે તો તમે વાર્તા લખી શકો છો. આપણે વાર્તા એટલે શું? વ્યક્તિના જીવનની વાસ્તવિક અથવા તો ભૂતકાલીન ઘટના. એ ઘટના જે છે એ વાર્તા જે છે એ આપણને 4 સ્વરૂપે જોવા મળે. મુદ્દા સ્વરૂપે, ચિત્ર સ્વરૂપે, તૂટક અથવા તો કહેવત અથવા મુહાવરાને સ્લોગનને આધારે એમ પણ તમે વાર્તા કરી શકો છો. હવે વાર્તામાં ધ્યાન રાખવાની બાબત કે મુદ્દા વ્યવસ્થિત જોડવાના, શક્ય હોય ત્યાં પાત્ર, પ્રસંગ, સ્થળનું વર્ણન કરવાનું. મુદ્દા એકબીજાને સાંકળતા હોવા જોઈએ, તૂટક ન લાગવા જોઈએ. સંવાદ કેવા? સ્વાભાવિક અને ટૂંકા હોવા જોઈએ. વર્ણન લાંબુ ન હોવું જોઈએ. વાર્તાનો હેતુ સ્પષ્ટ અને બંધબેસતો હોવો જોઈએ અને વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. હવે વાત થઈ છે નિબંધની. તો નિબંધની અંદર શું ધ્યાનમાં રાખવાનું છે? તો નિબંધ જે છે એ આપણે અનેક રીતે આપણા વિચારો, ભાવો રજૂ કરી શકીએ છીએ. કોઈ પણ એક વિષયની સરસ અને વ્યવસ્થિત રીતે રજૂઆત થાય ત્યારે તેને નિબંધ કહેવાય. સ્થળ, વ્યક્તિ કે દ્રશ્યનું વર્ણન કરવામાં આવે છે. વિષયની સારી કે નબળી બંને બાજુની ચર્ચા નિબંધની અંદર થાય છે. એટલે કે નિબંધના અનેક પ્રકાર હોઈ શકે. હવે નિબંધ જે છે એ આપણને નિબંધ લખવામાં કઈ આવડતની જરૂર પડે છે? તો 2 આવડતની જરૂર પડે છે. એક તો તમારું વાંચન કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. બીજું કે તમને જે વિચાર આવે છે એ મનની અંદર આવતા ભાવો કે વિચારો એ તમે સરસ રીતે ભાષામાં વ્યવસ્થિત રીતે રજૂ કરી શકવા જોઈએ. તો તમે નિબંધ કેવો સારો ને વ્યવસ્થિત લખી શકો છો. હવે નિબંધ લખવાની શક્તિ વિકસાવવા તમારે અમુક મુદ્દાઓનું ધ્યાન રાખવું પડે. જેમ કે પુસ્તકોનું વધારે વાંચન રાખવું પડે છે.
બીજું, કોઈ સાંભળેલી કે વાંચેલી બાબતનો વિચાર કરવો જોઈએ. એમના એને નિબંધમાં લખી શકાય નહીં, પણ એ વિચારી એને યોગ્ય વિસ્તાર સાથે નિબંધમાં મૂકવાથી ક્યારેક એ આપણા વિચારો સારા પ્રગટ થઈ જાય છે. તો એ વાંચેલી વાતને વિચારી અને નિબંધમાં મૂકવાનો પ્રયત્ન કરવાનો. તમે જ્યારે બહાર જાઓ છો કે ફરવા જાઓ કે કોઈ ઇવેન્ટમાં જાઓ તો એમાં ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખવાનું, તો જેથી કરી તમે નિબંધ લખો છો. દાખલા તરીકે એક દિવસનો પ્રવાસ. હવે એ તમે પ્રવાસમાં ગયા છો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે હું ક્યાં પ્રવાસમાં ગયો તો, એ પ્રવાસમાં કેવા કેવા સ્થળ, શું જોવાલાયક હતું, ત્યાં શું બોર્ડ મારેલા હતા, નજીકમાં શું આવેલું હતું. એ ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખશો તો તમે એ નિબંધ જે છે એક દિવસનો પ્રવાસ એ આરામથી તમે એક પેજની અંદર સુંદર અક્ષરે લખી શકો છો. તો આજુબાજુની વસ્તુઓનું ઝીણવટથી અવલોકન કરવાની ટેવ પાડો. મનમાં વિચારો કે ભાવો જાગે તેને લખવાની ટેવ પાડો. તમે કે ફરવા ગયા છો અને તે તમને એવો વિચાર આવ્યો, ઓહો કેવું પ્રાકૃતિક દ્રશ્ય છે, અથવા તો માનો કોઈ નદીની કોઈ સરોવરની મુલાકાતે ગયા છો, ત્યાં તમને મનની અંદર એવા ભાવ આવ્યા કે ભાઈ આ તો યાદ રહેવું નથી, તો એને તરત જ ડાયરીની અંદર નોંધી લો. એ નોંધવાથી લખવાની ટેવ પડશે તો ક્યારેક એ આપણે ભૂલી જઈએ તો બીજી વાર આપણને તરત જ યાદ આવી જાય છે. એ સરસ રીતે અસરકારક રીતે લખાયું છે કે નહીં તે તપાસવું જોઈએ. બીજા કોઈ લેખકે એ બાબત વિશે લખ્યું હોય તો તેને લખાણમાં શું શું ગમી જાય તેવું છે, એ પોતાના લખાણથી જુદું શું છે તે તપાસવું જોઈએ. કોઈના લખાણની માત્ર નકલ ન કરવી જોઈએ. આપણને જે શું છે તે આપણી રીતે લખવાની ટેવ પાડવી જોઈએ. જ્યારે તમે નિબંધ લખો છો ત્યારે બાજુવાળો શું લખે છે એને જોવાનું, આપણને કેવું ફીલ થાય છે એ આપણે ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે કોપી તો બધાને મારતા આવડે, પણ મૌલિક લખાણ જેટલું તમે લખો છો એટલું આગળ ભવિષ્યમાં તમને ફાયદાકારક છે. હવે નિબંધ જે છે એ નિબંધ આપણે કઈ રીતે લખી શકાય? તો નિબંધ જે છે એને ફકરા સ્વરૂપે લખવાનું. એટલે તમને થોડા ટોપિક આપી દીધા હોય, અમુકમાં આપેલા હોય છે એને, દાખલા તરીકે વિજ્ઞાન, સંશોધન, લાભ, ગેરલાભ, આવું બધું આપી દીધેલું છે. અને અહીંયા મારા સપનાનું ભારત, આ થયું બે ટોપિક. એક જગ્યાએ તમને મુદ્દા આપેલા છે, એક જગ્યાએ તમારે ડાયરેક્ટ નિબંધ લખવાનું છે. હવે એ ટોપિક આપેલા છે એમાં તમે બંધાયેલા છો, તમે એની બહાર જઈ શકતા નથી. પણ અહીંયા તમે તમારા વિચારો, તમે અનુભવેલું, તમે વાંચેલું બધું જ વર્ણન કરી શકો છો. અહીંયા કોઈ બાંધછોડ નથી મુદ્દાની, તમારે જે લખવું એ લખી શકો. તો એ લખાણ ફકરા સ્વરૂપે લખવાનું. જરૂર પડે વિરામ ચિહ્નનો ઉપયોગ કરો. નિબંધમાં કહેવત અને સુવાક્યો લખવું. અક્ષર સુંદર કાઢો. સમા ટૂંકા અને સારા વાપરો. જે તમે લખો છો તે યોગ્ય આપણી નિબંધને શોભે એવું હોવું જોઈએ. એવા સંવાદ, એવા શબ્દો, એવા વાક્યોનો ઉપયોગ કરો નિબંધની અંદર. હવે આપણને નિબંધની થોડાક પ્રકાર આપેલા છે, તેમાં 5 પ્રકાર આપ્યા છે. પહેલું છે વર્ણનાત્મક. હવે વર્ણનાત્મકમાં કેવા છે તો પ્રકૃતિનું વર્ણન, જેમ કે રેવાને કિનારે એક સાંજ, નર્મદા નદી. એ સિવાય સ્થળનું વર્ણન આપેલું છે. પ્રવાસનું વર્ણન, તમે કરેલો યાદગાર પ્રવાસ.
તહેવારોનું વર્ણન આપેલું છે, દિવાળી, હોળી, ધૂળેટી, તો એ બધું ક્યાં આવશે? વર્ણનાત્મકમાં. ત્યાર પછીનું છે સ્મરણાત્મક. તે છે સ્વભાનુભવો, સ્મરણો અને પ્રિય વસ્તુ. દાખલા તરીકે મારી પ્રિય ઋતુ. એ સિવાય સ્મરણા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્વ અનુભવ, મેં કરેલો એક દિવસનો અનુભવ, એ પણ તમે લખી શકો. હવે વ્યક્તિ ચિત્ર. એમાં કોઈ પણ વ્યક્તિ કે એને રેખાચિત્ર પણ કહે છે. એટલે કે તમને એક ફોટો આપી દીધેલો છે ને એને આધારે તમારે નિબંધ લખવાનો છે. દાખલા તરીકે ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકર, તો એ ક્યાં આવશે? વ્યક્તિચિત્ર, રેખાચિત્રમાં. ત્યાર પછીનું છે આત્મકથા. એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ જે પોતાની કથા કહેતો હોય એ રીતેનું જે વર્ણન છે એ આત્મકથા. દાખલા તરીકે હું એક પેન છું, એક પેનની આત્મકથા, એક ફૂલની આત્મકથા, એક ચશ્માની આત્મકથા, એક પુસ્તકની આત્મકથા, એ બધું ક્યાં આવશે? આત્મકથામાં. એટલે કે હું જ એ વસ્તુ છું એ ફીલ કરીને આપણે વર્ણન કરવાનું. ત્યાર પછીનું છે ચિંતનાત્મક. હવે ચિંતનાત્મકમાં કેવું તો કે સારી અને નબળી બંને બાબતોની રજૂઆત કરવાની છે. જેમ કે દહેજ એક દૂષણ, દહેજ એક દૂષણ, વિજ્ઞાનથી લાભ અને ગેરલાભ. તો આવા બધા છે એ ચિંતનાત્મક છે. એટલે નિબંધ કુલ 5 સ્વરૂપે હોય છે: વર્ણનાત્મક, સ્મરણાત્મક, વ્યક્તિચિત્ર, આત્મકથા અને ચિંતનાત્મક. એમાં ધ્યાનમાં રાખવાની બાબત તો નિબંધ જે છે એ 1 થી 2 પેજની અંદર લખેલો હોવો જોઈએ. તમે નાનું ધોરણ છો એટલે તમારે 1 પેજનો ટાર્ગેટ રાખવાનો. ફકરા સ્વરૂપે વિરામચિહ્નનો ઉપયોગ, નિબંધ અને કહેવતો ઉમેરો, લખાણ જે છે સુંદર અને સંવાદો કેવા ટૂંકા રાખો, અને નિબંધનું વિસ્તરણ સરસ રીતે સારા અક્ષરે અને યોગ્ય સંવાદોમાં કરો. તો આ થઈ લેખન વિભાગની વાત, જેમાં આપણે નિબંધ અને વાર્તા બંને વિશે શીખ્યા. નેક્સ્ટ પીરિયડમાં નવા ટોપિક સાથે મળીએ છીએ. ત્યાં સુધી રજા આપો. જય ભારત.